નમસ્કાર મિત્રો, આજે હું આપ સૌની માટે ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને સહાય થતી યોજના જેનું નામ છે નમો લક્ષ્મી યોજના અંગેની માહિતી લઈને આવી રહ્યો છું। તો યોજનાની સંપૂર્ણ માહિતી માટે આજના આ વિડીયોને અંત સુધી નિહાળો અને જો હજી સુધી આપે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની માહિતી હોય તો આપ સુધી તાત્કાલિક પહોંચે। તો હવે આપણે જાણીશું કે નમો લક્ષ્મી યોજના શું છે। તો ગુજરાતના નાણામંત્રીએ વિદ્યાર્થીનીઓને શિક્ષણ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે નમો લક્ષ્મી યોજના ગુજરાત 2024ની જાહેરાત કરી છે। 2 ફેબ્રુઆરી 2024ના રોજ ગુજરાત સરકારે નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડનું બજેટ પસાર કર્યું। આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને ₹50,000ની આર્થિક સહાય આપવામાં આવશે। નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો છે, જેથી તેઓ સારું શિક્ષણ મેળવી શકે, અધવચ્ચેથી કોઈ અભ્યાસ છોડે નહીં, તેમજ ડ્રોપઆઉટ રેશિયો ઘટે। મળવાપાત્ર સહાય। તો આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કરેથી પાત્રતા ધરાવનાર દરેક વિદ્યાર્થીનીને કુલ ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે। ધોરણ 9 અને 10ના મળીને કુલ ₹20,000ની સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી ધોરણ 9 અને 10ના શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે મહિનાના ₹500 મુજબ વાર્ષિક ₹5,000 પ્રમાણે 2 વર્ષના મળીને કુલ ₹10,000 ચૂકવવામાં આવશે, જ્યારે બાકીના ₹10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે। ધોરણ 11 અને 12ના મળીને કુલ ₹30,000ની સહાય ચૂકવવામાં આવશે। આ સહાય પૈકી ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે મહિનાના ₹750 મુજબ વાર્ષિક ₹7,500 ચૂકવવામાં આવશે। એમ મળીને કુલ 2 વર્ષના ₹15,000 ચૂકવાશે, જ્યારે બાકીના ₹15,000 ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહેશે। યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા। તો માત્ર ગુજરાતની વિદ્યાર્થીનીઓ જ આ માટેની અરજી કરી શકે છે। આ માટે વિદ્યાર્થીનીની વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી વધુ ના હોવી જોઈએ। વિદ્યાર્થીની ધોરણ 9, 10, 11 કે 12 કોઈ પણ એક ધોરણમાં અભ્યાસ કરતી હોવી જોઈએ। રાજ્યની સરકારી કે અનુદાનિત શાળામાં ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ અને રાજ્યની માન્ય ખાનગી શાળામાં RTE મુજબ પ્રવેશ મેળવી ધોરણ 1થી 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ। યોજનાના ફોર્મ ક્યાંથી ભરવા? તો આ યોજનાનો લાભ લેવા માટેનું ફોર્મ જે તે વિદ્યાર્થીનીની શાળામાંથી જ ભરવામાં આવશે। સહાયની રકમ કોના ખાતામાં આવશે? તો આ યોજના હેઠળ આર્થિક સહાયની રકમ વિદ્યાર્થીનીના માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। જે કિસ્સામાં વિદ્યાર્થીનીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। રકમ ક્યારે જમા થશે? તો પાત્રતા ધરાવનાર વિદ્યાર્થીનીઓની શૈક્ષણિક સત્ર શરૂ થયાથી ચકાસણી પૂરી થયા બાદ શક્ય હોય ત્યાં સુધી જૂન માસની સહાયની રકમ જૂન માસમાં જમા કરવામાં આવશે। અન્યથા મોડામાં મોડા જુલાઈ માસમાં જૂન અને જુલાઈની સહાયની રકમ એક જ સાથે જમા કરવામાં આવશે। બાકીના મહિનાઓની સહાયની રકમ જે તે મહિનાની 10 તારીખ સુધી સંબંધિત વિદ્યાર્થીનીને માતા અથવા વિદ્યાર્થીનીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। યોજનાનો લાભ ક્યારે નહીં મળે? તો હાજરી અગાઉના મહિનાઓમાં સરેરાશ 80% નહીં જળવાતી હોય તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે। વિદ્યાર્થીની અધવચ્ચેથી શાળા છોડી દે તો આગળની સહાયની રકમ મળવાપાત્ર રહેશે નહીં અને રિપીટર વિદ્યાર્થીનીના કિસ્સામાં જે તે ધોરણની સહાયની રકમ એક કરતાં વધુ વખત ચૂકવવામાં આવશે નહીં।
જો વિદ્યાર્થીની આગળનો અભ્યાસ ચાલુ રાખે તો આગળના ધોરણમાં નિયમ અનુસાર સહાય મળવાપાત્ર રહેશે. યોજનાનો લાભ ક્યારે નહીં મળે? તો બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરેથી મળવાપાત્ર સહાય જ્યારે પણ બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કરે તે પછી મળવાપાત્ર રહેશે. જે કિસ્સાઓમાં વિદ્યાર્થીની એકથી વધારે પ્રયત્ને બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કરે છે તેવા કિસ્સાઓમાં બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ કર્યાથી સહાય મળવાપાત્ર રહેશે. વિદ્યાર્થીનીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર રહેશે. આશા રાખું છું કે આપેલી માહિતી આપણને ગમી હશે અને ભવિષ્યમાં આવી કોઈ પણ પ્રકારની સરકારી યોજના, નોકરી, ભરતી તેમજ શૈક્ષણિક માહિતી આપ મેળવવા માગતા હો તો મારી આ ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ અને આપના મિત્રો જોડે શેર કરજો. થેન્ક યુ.